ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यं च भूतानामन्त एव च आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी हन्तते कथयिष्यामि दिव्याः आत्मविभूतयः। अर्जुन હું તને જરૂર મારી દિવ્ય આત્માવાળી વિભૂતિનું જરૂર વર્ણન કરીશ. પ્રાધાન્યતઃ તારી વિનંતીને સર્વે રીતે માન નહીં આપી શકું, પરંતુ મુખ્ય જે મારી વિભૂતિ છે એનું હું તને વર્ણન કરીશ.
એવું કેમ મહારાજ? નાસ્ત્યંતો વિસ્તરસ્ય મેં, કારણ કે મારા વિસ્તારના વિભૂતિ વિસ્તારનો અંત જ નથી. ટીકાકારે કહ્યું કે કદાચ ગંગાજીમાં કેટલા રીતના કણ છે એની પરિમિત સંખ્યા છે. આકાશમાં કેટલા તારાઓ છે એની સંખ્યા છે, જે હોય તે. મારી વિભૂતિની કોઈ સંખ્યા નથી. પછી કહ્યું ટીકાકારે કે ભગવાન વિભૂતિનું વર્ણન તો કરે છે. સૌ પ્રથમ ઉત્તમાધિકારી માટે જે રીતે ભગવાનની ઉપાસના થવી જોઈએ એ રીતે વર્ણન કરે છે. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત. હે ગુણાકેશ સર્વભૂત આશય સ્થિત. પ્રાણી માત્રના આશયમાં અંતઃકરણમાં હું આત્મરૂપે અવસ્થિત છું, સ્થિત છું. આશય જાણે કે ભગવાન સૂઈ ગયા, નિશ્ચલ રૂપમાં ભગવાન વિરાજમાન છે, માટે પ્રાણી માત્ર અંતરાત્મા હું છું. એ પ્રકારે ઉત્તમ અધિકારીઓ છે, બ્રહ્મજ્ઞાનીઓ છે, એમણે આ પ્રકારે સર્વાત્મ રૂપે મારી ઉપાસના કરવી જોઈએ. વિભૂતિ એ રીતે કે ભગવાન તો આત્મા, સર્વના આત્મા એ પ્રકારના ખ્યાલથી પર છે, નિર્વિશેષ રૂપમાં. સર્વનો આત્મા છે, એમાં સર્વનો ખ્યાલ પણ આવે. એ રીતે સર્વનો આત્મા છું. ચાલો સર્વ તો જતો રહે, પણ આત્મતા હમ આદિશ્ય મધ્યમ છે, ભૂતાનામ અંતેવ છે. એ પ્રકારે સર્વ સામાન્ય રીતે વ્યાપ્ત હું મારી જો ઉપાસના ન કરી શકે તો હું જગતનો આદિ છું, અર્થાત ઉપાદાન કારણ છું, મધ્ય છું, વ્યક્ત છું, અંત છું, પ્રલય છું. એ પ્રકારે મારી ઉપાસના કરી શકાય. પછી ઉત્તમ મધ્યમાના ઉપાસ્ય વેદમ નિરૂપ્ય. ઉત્તમાધિકારીઓ મધ્યમાધિકારીઓએ કઈ રીતે ભગવાનની ઉપાસના કરવી નિરૂપણ કરીને હવે અધમ ઉપાસનાના જે સૌથી મંદ અધિકારીઓ છે એમને માટે ભગવાને હવે પોતાની વિભૂતિનું વર્ણન શરૂ કરે છે. આદિત્યાનામ અહમ વિષ્ણુ. ટીકાકારે કહે છે કે બધા આદિત્યમાં હું વિષ્ણુ છું. બધા આદિત્ય મારી વિભૂતિ તો છે જ. દ્વાદશ આદિત્ય સર્વેમાં વિભૂતિ એવ. આ 12 આદિત્ય છે મારી વિભૂતિ જે છે કે દરેક જણ પોતાની વિશેષતા ધરાવે છે. નામ રૂપાદિ ભી વિશેષાય ભવતી. આદિત્ય નામનો જે દેવગણ છે ને પોતાને બીજા બધા કરતા વિશિષ્ટ રૂપે જણાવે છે. વિશેષ પ્રકારનું નામ, વિશેષ પ્રકારનું રૂપ અને વિશેષ વિશેષતાઓ ધરાવે ને એ પ્રકારે આદિત્ય જે દેવગણ છે બીજા કરતા વિશિષ્ટ છે, એ તમારી વિભૂતિ જ છે. આમ જે કોઈ રીતે જે કોઈ વસ્તુ નામ રૂપની વિશેષતા દ્વારા પ્રગટ તમારી વિભૂતિ છે, પણ એ બધામાં પણ હું વિષ્ણુ નામ આદિત્ય પ્રભવ અતિશયન, બધામાં સૌથી વધારે પ્રભાવશાળી કે વધારે પ્રકાશમાન હોવાને કારણે હું વિભૂતિ છું. સ્વયં પરમેશ્વર એવેતિ મત બુદ્ધ્યા ઉપાસ્ય. તો કે બધા આદિત્યમાં જે વિષ્ણુ નામના આદિત્ય છે એ પરમાત્મા છે, એ પરમેશ્વર છે. એ પ્રકારે આદિત્યમાં પરમેશ્વરની ભાવના કરીને ધ્યાન આદિત્યનું કરવાનું, એમાં વિષ્ણુ નામના આદિત્યનું ધ્યાન કરવાનું. પણ મનમાં ભાવના કઈ છે? આ પરમેશ્વર છે. એ રીતે કોઈ પણ પ્રતીકની જેમ એમ કહેવાય કે ભગવાન પોતાના અનેક બધા પ્રતીકોનું વર્ણન કરે છે, જે દ્વારા આપણે ભગવાનનું એમાં ભાવના કરીને ભગવાનનું ધ્યાન કરી શકીએ. ભગવાનની ભાવના કરવા કશુંક તો એમાં હોવું જોઈએ આપણા માટે. કાંકરામાં પથ્થરનો ભગવાન છે પણ એમાં કંઈ ભાવના જન્મે નહીં આપણને. આગળ વાત કરીને જેવો અધિકારી કઈ વસ્તુ મારામાં ભગવાનની ભાવના જન્માવે છે એ વસ્તુ પર મારા પર આધાર રાખે છે.
ભગવાન તો સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે, અને છતાં પણ મારા પોતાના મનની ભૂમિકાને કારણે અમુક વસ્તુ મને આકર્ષે, પ્રભાવિત કરે, અમુક વસ્તુ મારામાં ઈશ્વરી પ્રકારની ભાવના જન્માવી શકે, તો એ મારા માટે ઉપાસ્ય વિષય બને. એટલે ભગવાન કહે છે આદિત્યમાં પણ વિષ્ણુ આદિત્ય છે એ બીજા બધા આદિત્યમાં વધારે તેજસ્વી પ્રભાવશાળી છે, અને તેથી ભગવત બુદ્ધિ જન્માવા માટે વધારે સક્ષમ છે. એ રીતે મત બુદ્ધ્યાઉપાસ્ય આ પરમેશ્વરે જે છે એ પ્રકારે આદિત્યના ધ્યાન કરવાનું અને ભાવના પરમેશ્વરની કરવાની. આદિત્ય છે વિષ્ણુ નામના આદિત્ય એ પરમેશ્વરની ભાવના કરવા માટે પ્રતીક બને, ઉપાસના માટેનું આલંબન બને. જ્યોતિષામ રવિ અંશુમાન, તેવી રીતે બધા જ્યોતિષ ચક્રમાં વર્તમાન જે કે બધી જ્યોતિષ અર્થાત જે બધા ચમકતા પદાર્થો છે, પ્રકાશમય પદાર્થો છે, બધામાં અંશુમાન એટલે કે સૂર્ય છું. તે જ આધિક્યના બધા આમ તો જોવા જઈએ તો સૂર્ય કરતાં કેટલાય બધા પ્રકાશમાં આવે છે. દેખાય છે શું? જ્યોતિષામિત જ્યોતિ, અથવા જ્યોતિષમાં બધા જ્યોતિર્મય પદાર્થમાં સૂર્ય તેજસ્વી આપણને ભાસે છે. એ પ્રકારે આદિત્યને અંશુમાન, અંશુ એટલે કિરણ ધરાવનાર, એટલે આદિત્ય રવિ અંશુમાન, સૂર્ય જ અંશુમાન છે, અંશુ ધરાવનાર છે. એ બધા પણ પ્રકાશમય જ્યોતિર્મય પદાર્થમાં મારી વિભૂતિ છે. સ્વયં પરમેશ્વર એવી રીતે મદબુદ્ધ્યા ઉપાસ્ય, સૂર્ય પરમેશ્વર છે એ પ્રકારે. એટલે આ તો બહુ આ બધા જગ્યા પ્રત્યક્ષ દેવતા, બધા દેવતા છે પણ આ સૂર્ય વગેરે કહેવાય છે પ્રત્યક્ષ દેવતા. દ્યોતના દેવ જે ચમકે છે, પ્રકાશમાન છે, દેવ કહેવાય તો સૂર્ય અગ્નિ વગેરે પ્રત્યક્ષ દેવતાઓ છે. મરી છે મરુતામસ્મી એ નથી જોયું નહીં આપણે, તો ત્યાં સુધી આવ્યા છે. હા, આપણે ખાલી આદિત્યના હમ વિષ્ણુ ત્યાં સુધી આવે. બરાબર, હા બરાબર. હા, એટલે મને એમ કે આ જરા થોડું અપરિચિત લાગે છે. બરાબર, ક્યાં છે આના? બહુ બધા કાગળિયા છે મારી પાસે ભાઈ. જો આદિત્યના નામ તો આપણે જોઈ ગયા ગઈકાલે. વિષ્ણુ, શક્ર, અર્યમા, ધાતા, ત્વષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મિત્ર, વરુણ, અંશ, ભગ, અથવા મહિનાના અરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંદ્રમા, મિત્ર, રવિ, અર્યમા, ગભસ્થી, દિવાકર, વિષ્ણુ. આ પ્રકારે આદિત્યના 12 રૂપ છે. પ્રત્યેક માસના એ પ્રમાણે ગણી શકાય. ચબરખીઓ બધી છે. ચાલો, ઓકે. જો ભાઈ કેમ કામ કરે છે. ચાલે, that's all right. ના મેં પેલો મૂક્યો છે. જ્યોતિષામ રવિ અંશુમાન, જ્યોતિષચક્રે વર્તમાનાની જ્યોતિષી સર્વાણી મમ વિભૂતિ એવ. ટૂંકમાં બધા આકાશની અંદર જે બધા તેજસ્વી પદાર્થો છે એ બધી મારી વિભૂતિ જ છે. તેષાં મધ્યે અંશુમાન રવિ અહમ, દરેક જ્યોતિર્મય પદાર્થ અંશમાં જ હોય, કેમ તેજ ધરાવનારા હોય, પણ રવિ સૂર્ય જે છે અંશમાન, એ સૂર્ય એ હું છું. હું છું એટલે બધા હું છું, પણ એમાં વિશેષતયા હું છું. ધ્યાન ખેંચે એવું. તેજ આધિક્યેન મમ વિભૂતિ વિશેષ, તેજની અધિકનાને કારણે
સૂર્ય છે એ મારી વિભૂતિ છે. સૂર્ય માટે તો આપણી સંસ્કૃતિની અંદર ખૂબ બધી વસ્તુ, કારણ કે પહેલા સૌથી ધ્યાન ખેંચનારા પદાર્થો આ છે ને સૂર્યના કે નહીં. એ વિચાર કરો કે આપણા ઋષિ મુનિઓ કેટલા બધા આનાથી કેટલી પ્રેરણા એમણે પ્રાપ્ત કરી હશે. એટલે આ સૂર્ય માત્ર આવો સૂર્ય તો ખરો, પણ જેની ઉપાસના કરવાની છે, સૂર્ય મને દિવ્યતાની ઉપાસના કરવાની છેવટે. કારણ કે ભગવાન છે દિવ્ય છે, એટલે એની દિવ્યતા સર્વત્ર પ્રવર્તમાન છે. પ્રત્યેક નામ રૂપમાં કેટલાક નામ રૂપ વિશેષ કહેવામાં આવે. ઉપાસનાનો પછી એ પ્રકારનો સિદ્ધાંત એવો થાય કે આ પ્રકારે એની ધ્યાન કરતાં કરતાં ધીમે 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 એમાં રહેલા સૂક્ષ્મ જે બધી સૂક્ષ્મતાઓ છે એનાથી આ વધારે વધારે પરિચિત થતો જાય ધ્યાનથી, ધ્યાન કરવાથી, અને ખાસ કરીને ભગવત ભક્તિથી. એમ કરતાં કરતાં સૂર્યમાં છેવટે સાક્ષાત ભગવાનનું દર્શન થાય. જેનો માત્ર ભાવનાથી જ પ્રારંભ થયેલો હોય એ ઉપાસનાનું પરિણામ છોડે આવે કે એટલે ઋષિ મુનિઓએ સૂર્યની આટલા બધા વખાણ કર્યા છે, આટલી પ્રશંસા સ્તુતિ કરેલી છે. નક્ષત્ર ગ્રહ તારણામ અધિપો વિશ્વભાવન નક્ષત્ર ગ્રહ તારણા બધામાં દ્વાદશાત્મન નમોસ્તુતે, અને દ્વાદશાત્મન કહે. દરેક મહિનો એક એક જુદો એનો આત્મા. એટલે કેટલી પ્રેરણા એમને પ્રાપ્ત થઈ છે આ બધી વસ્તુઓમાં. એટલે મુખ્યત્વે આ સમગ્ર જગતના જે બધા પદાર્થોમાંથી ઋષિમુનિઓને વિશેષ પ્રેરણા પ્રાપ્ત થઈ છે એ બધા અહીંયા ભગવાનની વિભૂતિ રૂપે ભગવાને વર્ણન કર્યું છે. સ્વયં પરમેશ્વર એવૈથી મદબુદ્ધ્યા ઉપાસ્ય. આ રવિ છે, સૂર્ય છે, એ પરમેશ્વર છે. પ્રકારે મારી બુદ્ધિથી, પરમેશ્વર બુદ્ધિથી એનું ધ્યાન કરવું જોઈએ. માત્ર ધ્યાન નહીં, ધ્યાન શું છે? ધ્યાન બને છે સાધન શેના માટેનું? એ ભાવનાને જાળવા માટેનું. અગત્યની વસ્તુ કઈ છે? ભગવત ભાવના. જે આપણને તારશે, કે આપણું કલ્યાણ કરશે, કયું છે? ભગવત ભાવના. અને સૂર્ય એના માટે આલંબન બને. આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિરંશમાન મરીચેર મરુતામસ્મિ. મરુતામ અહમ મરીચિ અસ્મિ. અહીં તો લખ્યું કે મરુત ઇતિ દેવતા વિશેષા. બધા ગણ છે, મરુત પણ ગણ છે, એટલે ગ્રુપ અંગ્રેજીમાં કહીએ તો 49 મરુત કહેવાય છે. દ્વાદશ આદિત્ય કહેવાય છે, 49 મરુત કહેવાય. મારોદી એવી કથા કહેવામાં આવે છે કે મરુત નામ કેમ પડ્યું? કારણ કે દિતિ દૈત્યોની માતા, એને તપશ્ચર્યા કરી, એનો કે શેને માટે? ઇન્દ્ર મારવા માટે, પુત્ર મેળવવા માટે તપશ્ચર્યા કરી, એને ગર્ભ રહ્યો. તો એ જ જન્મે તો ઇન્દ્ર મૃત્યુ, એટલે ઇન્દ્ર સ્વયં ગર્ભમાં પેસી ગયો અને પોતાના વજ્ર વડે એના 7 ટુકડા કરી નાખ્યા. રડવા મળ્યા, મારો દીહી, મારો દીહી. તો રડ કરતો 7, એમ કે 49 આ દેવતાઓ જન્મ્યા, 49 મરુત જન્મ એવું કહેવાય છે. આમ તો વાયુના અનેક બધા પ્રકારો છે, આમ ઉપર નીચે આડો ઓળો એમ કરતા 49 પ્રકાર ગણ્યા હશે મહાપુરુષે. દેહની અંદર કેટલા બધા પ્રકારના વાયુઓ છે. એટલે એવી સૂક્ષ્મતા એમણે પ્રાપ્ત કરી હોય કે આપણે ખાલી પવન એટલે પવન, એની કયા કયા પ્રકારની ગતિવિધિ હોય છે એ પરથી બધા 49 પ્રકારના મરુત કહેવામાં આવ્યા. અને મરુત હૈતી દેવતા વિશેષા. અહીં તો કહે મરુત એ કોઈ વિશેષ દેવતાનું નામ છે. મરુત એટલે પવન એવું નથી કહ્યું. આમ મરુત એટલે પવન આપણે કહીએ, પણ મમ વિભૂતિ એવ, ટૂંકમાં બધા મરુત છે એ મારી વિભૂતિ જ છે. તેષામ મધ્ય મરીચિ અહમ મરીચિર નામ દેવતા ઇતિ.
હવે મરુત 49 મરુતનો આખી યાદી આપવામાં આવી, એમ મરીચી નામ નથી. એટલે પુરાણો તો બધી વસ્તુઓ છે, તો મરીચી નામ તો છે નહીં. એટલે મરીચ એટલે તેજ, મરીચી એટલે કિરણ, તેજ. ટૂંકમાં આ બધા દેવતાઓમાં તેજ રહેલું છે, એને આપણે મરીચી કહીએ ધારો કે, તો એ પ્રકારે ઉપાસનાનો વિષય બને એવું કહી શકાય. અહીં તો આ ટીકાકાર કહે છે મરીચિર નામ દેવતા. મરીચિર નામના 49માં એક દેવતાનું નામ મરીચી છે. એ મારી વિભૂતિ છે, વિશેષ કરીને મામા વિભૂતિ વિશેષ. બધા જ મરુત મારી વિભૂતિ છે, પણ આ મરીચી છે એ વિશેષ કરીને મારી વિભૂતિ છે. આ બધું ચાલુ કર્યું છે ને? આ બરાબર નથી ગોઠવાયું. ઉપર છે કે નીચે શું કરવાનું? ઉપર કરવા. સારું. બિચારાને આના પર ત્રાસ થાય છે ખરો. નક્ષત્રાણામ અહમ શશી. બધા નક્ષત્રોમાં હું શશી છું. એટલે અહીંયા કહેવામાં આવ્યું નક્ષત્ર કોને? નક્ષત્રમ નિશી ભાસમાન નક્ષત્રમ, એવી જાતની વ્યાખ્યા કરીએ. આમ તો અમુક તારાઓના સમૂહને નક્ષત્ર કહેવામાં આવે છે. 27 નક્ષત્ર છે બધા. દરેક નક્ષત્રનું જુદું નામ છે. કેવા કેવા બધા કેવો કેવો અભ્યાસ થયેલો છે ને દુનિયાની અંદર. એ પ્રત્યેક નક્ષત્રની આપણા પર કયા પ્રકારના અસર છે એ બધું પણ ધ્યાન, એ બધા પણ શોધી કાઢવામાં આવ્યું છે યોગિક શક્તિથી. અને ચંદ્રમા છે, પ્રત્યેક નક્ષત્ર પસાર થાય, રોજ એક નવું નક્ષત્ર હોય. 27 છે એટલે 28 દિવસમાં એ ચક્કર મારે. ભાઈ રોહિણી સાથે શું સંબંધ છે મને ખબર પડે. એવું કહ્યું કે રોહિણીમાં વધારે સમય ગાળે છે, એ જોવું પડશે મારે કઈ રીતે. એ તો એટલે એવું હશે કદાચ રોહિણી એવી જાતની વ્યવસ્થા હોય કે એને પસાર થતાં વાર લાગે બે બધા કરતા. કેવી કથાઓ બધી કહેવામાં આવે જો રોહિણીને પક્ષપાત કરે છે. કરતો હોય ખરો. ચંદ્રમાની વસ્તુ જ એવી છે. ચંદ્રમાનું એ પ્રકારનું જ કેરેક્ટર છે, ચારિત્ર છે. અને પછી તો જે દક્ષ પ્રજાપતિની 27 દીકરીઓ, પિતાને એમણે ફરિયાદ કરી કે જો તમારો જમાઈ આવું કરે છે. દક્ષિણ ખખડાવ્યો એને. ખખડાવ્યો તો એમાં પહેલામાં પેલો સુધર્યો નહીં. ફરી ફરિયાદ કરી દે અને પછી શાપ આપવામાં આવ્યો, જા તું ક્ષીણ થઈ જઈશ. ક્ષીણ થવા માંડે. ક્ષીણ થવા માંડે એટલે એ તો ભાઈ સૂર્ય ચંદ્રમાની બહુ મહત્વની વસ્તુ છે ને, કારણ કે એ તો બધા ઔષધિ વનસ્પતિનો પોષક છે, બધાનો ખોરાક છે. દેવતાનો ખોરાક કહે છે આમે પણ, અને પ્રાણી માત્રનો ખોરાક એ જ છે. પુષ્ણામી ચૌષધિશ્ચા, એટલે ટૂંક ભગવાન સોમ ભૂતવા સોમ રૂપે બધી ઔષધિને પોષણ આપે છે, સ્વાદુ બનાવે છે. એટલે બધા લોકો તો બહુ ત્રાસ થઈ ગયો આખી દુનિયામાં. ચંદ્રમાં ક્ષીણ થવા માંડે એટલે પછી આ પોષણ બધું ક્ષીણ થવા માંડે ને. ત્યારે ભાઈ પાસે ચંદ્રમાં તો ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને પછી કે તપસ્યા કર. ના, કોની પ્રાર્થના કરી ગયા? તપસ્યા કરવાનું કહ્યું કે શિવજીને તપસ્યા કર. અને સોમનાથ ક્ષેત્રમાં કરી અને પછી ભગવાન પ્રસન્ન થયા. છેક નીચે છે એ શિવલિંગ, તો ઉપર જે છે ને એની નીચે છે એવું કહે છે. એટલે જે શિવલિંગને ખરેખર તોડફોડ કરવામાં આવે એ બધું ઉપરનું શિવલિંગ, નીચેનું નહીં. પ્રજાપતિએ પછી એની સ્થાપના કરી. એટલે એટલા બધા પ્રાજાપત્ય છે આપણો છે પંથ, એના મૂળભૂત બધા પૂજકો ત્યાં સોમનાથના. એટલે ભગવાન કહે છે કે બીજું એનો શાપ પૂરો દૂર ના કરી શકું, પણ તું 15 દિવસ ક્ષીણ થશે અને 15 દિવસ વૃદ્ધિ પામશે. એટલે આ સંસ્કૃતિની એક અદ્ભુત વસ્તુ એ દરેક વસ્તુ સાથે કથા સંકળાયેલી છે. જ્યાં જાઓ ત્યાં કંઈ ને કંઈ કથા હોય, એક રોચક બનાવે.
આપણો રસ ઉત્પન્ન કરે અને ભાવ ઉત્પન્ન કરે કે તપશ્ચર્યા તપસ્થળી છે. આ સોમનો ચંદ્રનો નાથ સોમનાથ. હવે નિશી ભાસમાનમ નક્ષત્ર એવું કહેવા માંડીએ તો કાંઈ ચંદ્રમાં એ નક્ષત્ર નથી. નક્ષત્રાણામ નક્ષત્રોની મધ્યમાં આ છઠ્ઠી વિભક્તિનો એવું થાય બ્રાહ્મણાના મધ્યે. છઠ્ઠી વિભક્તિનો આ પ્રકારનો અર્થ થાય એટલે નક્ષત્રાણામ મધ્યે અહમ શશી એવો વ્યાકરણની દ્રષ્ટિએ બધા નક્ષત્રોની મધ્યમાં હું શશી. ક્યારે કહેવાય? શશી પણ એક નક્ષત્ર હોય ત્યારે. પણ શશી નક્ષત્ર નથી. એ નક્ષત્ર શબ્દનો અર્થ કર્યો ભાઈ નિશી ભાસમાના. ટૂંકમાં જે રાત્રે ભાસમાન છે એ નક્ષત્ર કહીએ તો ચંદ્રમાને એ વ્યાખ્યાથી નક્ષત્ર કહેવાય. તો બધામાં સૌથી તેજસ્વી ચંદ્રમા છે. આપણને ભાસે છે એ પ્રકારે. શોભાધિક્યને વિભૂતિ વિશેષ. એમણે કંઈ ખાસ એવું નથી કહ્યું. અશ્વિન્યાદિ નક્ષત્રાણી નક્ષત્રાણી અશ્વિની વગેરે નક્ષત્ર ગણો તો ચંદ્રમાં એમાં એક નથી. આની માટે કે બહુ લાંબુ ચોડું કરવાની જરૂર નથી હોતી. આ તો માત્ર આપણે ધ્યાન માટે જ કહેવામાં આવે છે. એટલે એને ચંદ્ર તો બહુ સ્પષ્ટ છે. તરત ધ્યાન ખેંચે એવો છે. એની આહ્લાદકતા સૌંદર્ય આ બધી વસ્તુઓ શીતળતા સૌમ્યતા આ બધી વસ્તુ તરત ધ્યાન ખેંચનારી છે. એ બધી ભગવાનની વિભૂતિ ચંદ્રમાં પ્રકટ કરે છે. સૂર્ય છે તેજસ્વીતા પ્રખરતા પ્રતાપ. ભગવાન એ પ્રકારની વિભૂતિ કે ભગવાન તો અનંત કલ્યાણ અનંત ગુણગણ નિલય છે ને. અનંત ગુણ ધરાવનારો છે ભગવાન. એ અનંત ગુણ ધરાવનાર ભગવાનની આરાધના ન જ કરી શકીએ આપણે. સ્વાભાવિક છે. સકસ્ય સ્તોતવ્ય કતિવિધ કસ્ય ગુણ કતિવિધ ગુણ. કેટલા ગુણની તમે આરાધના કરો. એટલે ગુણ વિશેષ લેવામાં આવ્યા. અને જે ગુણ વિશેષ આપણને પ્રેરણા આપે, આપણને પ્રભાવિત કરે, આપણને આકૃષ્ટ કરે એ આપણા માટે ધ્યાનનો વિષય બને. એ પ્રકારે અહીંયા આગળ જગતના બધા ભિન્ન ભિન્ન પદાર્થોને અને એ બધું જે અર્જુન આ બધું જાણો તો પુરાણ વગેરે જાણતા હોય અને આપણે તો કેટલી વસ્તુ જાણતા પણ ના હોઈએ. શોભાધિક્યને માં વિભૂતિ વિશેષ. બધા નક્ષત્રોમાં સૌથી શોભાયમાન હોવાને કારણે, આહ્લાદક હોવાને કારણે અને શીતળ અમૃતની વર્ષા કરનાર હોવાને કારણે ચંદ્રમાં અમૃતની વર્ષા કરે છે ભગવાન શિવન મસ્તકમાં. મામાં વિભૂતિ વિશેષ. બધા નક્ષત્રો મારી વિભૂતિ જ છે. એમાં ચંદ્રમાં વિશેષતયા મારી વિભૂતિ છે. સ્વયં મત બુદ્ધ્યા ઉપાસ્ય ઇત્યર્થ. ચંદ્રમાં ભગવાન જ છે. બસ એ રીતે ચંદ્રમાનું ધ્યાન કરવાનું, મનમાં ભગવાનની ભાવના કરવાની. એવં સર્વત્ર ષષ્ઠ્યંત્યાનામ વિભૂતિત્વ. એ બધી જગ્યાએ આ પ્રકારે રુદ્રાણામ વસુનામ આ પ્રકારે ભગવાને જ્યાં છઠ્ઠી વ્યક્તિ વાપરી છે એ બધી વિભૂતિઓ છે. તેષામ મધ્યે પ્રથમાંતાનામ દ્વિતીયાંતાનામ. રવિ કહ્યું છે પ્રથમાંત, શશી પ્રથમાંત. તો આ પ્રથમાંત જે છે એ વિશેષ વિભૂતિ છે. ષષ્ઠ્યંત છે એ ભગવાનની વિભૂતિ છે. અને એ બધામાં પ્રથમાંત ક્યારેક દ્વિતીયાંત પણ છે. તો વૃદ્ધિપાર્થ બૃહસ્પતિમ એમ કે પુરુદશામ જો મુખ્યમાં વિદ્ધિપાર્થ બૃહસ્પતિમ કઈ છે દ્વિતીયાંત. તો ક્યાંક ક્યાંક આ પ્રકારે મને જાણ તો દ્વિતીયાંત હોય. આ રીતે તમારી ઉપાસના કે તો પ્રથમાંત હોય. તો પ્રથમાંત છે દ્વિતીયાંતાનામ તદ વિશેષત્વ. એટલે ષષ્ઠ્યંત છે બધી ભગવાનની વિભૂતિ છે. પ્રથમાંત છે દ્વિતીયાંત છે વિશેષતા વિભૂતિ છે. ઈશ્વરત્વેન ઉપાસ્યત્વ છે. આ બધામાં એ વિશેષ છે અને ઈશ્વર રૂપે એની ઉપાસના કરવાની છે. એ દ્રષ્ટવ્ય.
બસ એટલે હવે બાકીનું હોમવર્ક આપણે કરી લેવાનું ટૂંકમાં બીજા બધાનું. એમણે કહ્યું પ્રીતિ મૂઢાનામ પ્રીતિ ઉત્સાહ શ્રદ્ધા ભક્તિ જનયત્રી, કે મૂઢ એટલે ટૂંકમાં જે લોકો સ્થૂળ બુદ્ધિવાળા હોય, જલ્દી પ્રીતિ ના જન્મે, એના માટે પ્રીતિ જન્મે કે વિશેષ વસ્તુ જોઈએ તો આમ આકર્ષણ, ઉત્સાહ, શ્રદ્ધા, ભક્તિ, આ બધું હોય તો જ ભગવાનની આરાધના થઈ શકે, એ ના નથી. અને કારણ કે જે સ્થૂળ બુદ્ધિના મનુષ્યો છે એને બધી સૂક્ષ્મ તત્વો છે આ પ્રકારે એમાં એમને પછી કોઈ બહુ જન્માવી શકતું નથી, એને અડકતું નથી, સ્પર્શતું નથી. એ સ્થૂળ બુદ્ધિના મનુષ્યોને પણ સ્પર્શે, એમના પ્રીતિ જન્માવે. એટલે આમ સૂર્યને જોઈએ ને એટલે એને જે આ પ્રકારની જે મહાનતા છે બધી, એનો પ્રખરતા છે, એની તેજસ્વીતા છે, ઉપકારકતા છે, જે જે ગુણો હોય. સૂર્યમૂળ કર્મયોગી છે, કેટલું કામ કરે છે બેઠો બેઠો, કેટલા બધા જળ અહીંથી લઈને ત્યાં લઈ જાય, ત્યાં અહીંયા લઈ જાય, બેઠ આવો ધંધો કરે છે. સમુદ્રમાં જે બધું જળ હોય ને બીજા જળા પવિત્ર ઉઠાવે અને ત્યાં નાખે, ત્યાં જાય પછી ઉઠાવીને ત્યાં નાખે. કેવી કેવી લીલા ચાલે છે ને! સૂર્ય દેવતા સમુદ્રમાંથી જળને ઉઠાવે, પહાડમાં નાખે, પરંતુ પછી પેલું જળ આવે પાછું સમુદ્રમાં આવે, પાછા ઉઠાવે, પછી આ ખરી ચક્કર, ખરું ચક્કર ચાલે. ટૂંકમાં આ ભાઈ ભગવાનની ખરી લીલાઓ દુનિયામાં ચાલે છે ને. આવું સૂર્ય કરે છે. કેમ આવું કરે છે? કે પેલું ખારું થઈ ગયું હોય, એનું પાણી મીઠું બનાવે અને ત્યાં આપણે હોઈએ ત્યાં આપણે વગેરે. આમ ટૂંકમાં આપણે કંઈ વિચાર કરવાથી આપણને એની મહત્તા સમજાય, એની ઉપકારકતા સમજાય, ચંદ્રમાની ઉપકારકતા સમજાય. અને મારું જેમ જેમ ધ્યાન કરો એમ એમ આપોઆપ એ વસ્તુ પ્રગટ થતી છે એમના હૃદયમાં. આટલી બધી ઔષધિમાં કઈ ઔષધિના કયા પ્રકારની અસર છે એ જમાનામાં આવા કંઈ ટ્રાયલ તો નહીં હોય ને મને લાગે છે. અત્યારે તો દવા બનાવ્યા પછી બધું એનું ટ્રાયલ ચાલતી હોય, ટ્રાયલ ગ્રુપ્સ હોય, એના પર પ્રયોગ કરવામાં આવે, કઈ અસર થઈ, શું થયું. એ જમાનામાં તો એવું એટલું તો હોય નહીં. સ્ટેટિસ્ટિક્સ કરી એ લોકો કે એટલા બધા પ્રયોગો કરી શકે, એમાંથી બધું તારવે એવું નહીં. એટલે કોઈક શક્તિથી આ બધું મેળવ્યું છે ટૂંકમાં. એટલે હજી વૈદ્યો હતા જે લોકો જઈને ઔષધિ સાથે વાર્તાલાપ કરે, એમને કહે પેલી ઔષધિ, લોકો કહે પક્ષી બંધ વાત કરે છે, એવું બધું. એટલે આ પ્રકારે આવી જાતની જે શક્તિઓ છે જાગૃત કરીને કેવી રીતે કુદરત સાથે સંવાદ, ઈશ્વર સાથે સંવાદ સાધેલો છે એ બધા વિભૂતિઓ બધી. એટલે આપણે કરીએ તો આપણે પણ સંવાદ સાધી શકીએ, એ એનું પ્રયોજન છે. એટલે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે આ પ્રારંભિક પગલું થયું. એ કરતાં કરતાં એને વળગેલો જ રહે, વળગેલો જ રહે, વળગેલો જ રહે. છેવટે ધીમે 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 એની સૂક્ષ્મતા કરતાં કરતાં, દિવ્યતા કરતાં કરતાં, સગુણ બ્રહ્મ કરતાં કરતાં નિર્વિશેષ બ્રહ્મ સુધી પહોંચે. એ પ્રકારની આ ધ્યાનમાં ક્ષમતા છે, આપણા મનમાં ક્ષમતા છે. ટૂંકમાં આપણું મન એ પ્રકારની સૂક્ષ્મતા પ્રાપ્ત કરી શકે છે કે છેવટે સગુણ બ્રહ્મને નિર્ગુણ બ્રહ્મને પણ સ્પર્શી શકે, એની સાથે સંવાદ સાધી શકે એવી મનની ક્ષમતા છે. એ મનની ક્ષમતાને ઓળખવામાં આવી અને કેમ કેળવવી કે પ્રત્યેક મનમાં એ પ્રકારની ક્ષમતા છે. હા, દરેક મનની અવસ્થા ભિન્ન ભિન્ન પ્રકારનો, કારણે એને જુદા સાધનની આવશ્યકતા હોય જેથી એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. પણ દરેક મન પ્રાપ્ત કરી શકે એવું માને છે લોકો. તો ધ્યાન કેવી સુંદર, કેવી વસ્તુ બતાવવામાં આવી. આ તો વિશેષતા છે હિન્દુસ્તાનની, વૈદિક સંસ્કૃતિ. હવે પાછું ક્રિશ્ચન ફલાણા ઢીકણા મેડિટેશન કરતા હશે, પણ બાકી પહેલાં પોપ તો કોઈ મેડિટેશન ખોટીમાં આપણા માટે ના જોઈએ ધ્યાન, કારણ કે એ તો પેલા પેલા લોકોનું છે, વિધર્મીઓનું છે. બધા એના લાભ હવે જાણતા થઈ ગયા છે કે કેવી રીતે તમે ટ્યુનઅપ કરી શકો, સંવાદિતા સાધી શકો. ક્યાં સુધી? એમાં પરમાત્મા તત્વ સુધીની સંવાદિતા સાધી શકો.
સમજે નહીં અને ખાલી આ વસ્તુની હાંસી ઉડાવે, એમ કરીને કેટલો મોટો લાભ એ લોકો જતો કરે છે. પોતે ચડિયાતા છે એ પુરવાર કરવા માટે આ ઉતરતા છે, હાંસીને પાત્ર છે, તુચ્છ છે એવું પુરવાર કરીને એ પ્રકાર અભિમાનનો સંતોષ લેવા માટે જે ગુમાવે છે એ તો એને ખબર પણ નથી શું ગુમાવી રહ્યા છે. ચાલો, પણ આ પ્રકારે કાંકરા ને કાંકરા બધા એમાં ભગવાન છે, પણ હવે એ પ્રકારની સૂક્ષ્મતા આપણામાં ન હોય તો જ્યાં આપણે છીએ ત્યાંથી શરૂ કરીને છેવટે કાંટા કાંકરામાં એમ દેખાય છે ખરો, એનું પ્રયોજન છે આ ધ્યાન. ત્યાં સુધી કે નિર્વિશેષ કહ્યું ને, એમ કરતાં કરતાં ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત થાય, એ નિર્વિશેષ પરમાત્મા પ્રસન્ન થાય અને એનું જ્ઞાન થાય. એટલે અહીંથી શરૂ કરીને કેટલા જન્મ થાય જુદી વાત છે, પણ આજે અહીંયા આ ભક્તિ કહેવામાં આવે, ધ્યાન કહેવામાં આવ્યું. શ્રદ્ધા ભક્તિ જનૈત્રી વિભૂતિ, તો એમાં આ પ્રકારની ક્ષમતા છે. આ વૈજ્ઞાનિક વસ્તુ છે. આમ જોવા જઈએ તો વૈજ્ઞાનિક અર્થાત પ્રયોગ કરીને પુરવાર કરી શકાય. વિજ્ઞાનની ભાષા એમ કે ભાઈ તમે પ્રયોગશાળામાં, તો આ પ્રયોગશાળા જુદા પ્રકારની છે, પણ અનેક બધા લોકોએ એ પ્રકારના પ્રયોગ કરીને અનુભવ કરેલા છે અને એ માટે એ વસ્તુ હવે એક સાધન બની ગઈ. હવે આગળ તો કહે છે 22મા શ્લોકમાં, વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. વેદાનામ મધ્યે અહમ સામવેદ અસ્મિ, બધા વેદોમાં હું સામવેદ છું. એટલે વેદ તો મારી વિભૂતિ ખરી જ. વેદ જ્ઞાનનો ભંડાર. એટલે વેદને આપણા મહાપુરુષો સર્વજ્ઞ માને છે. શું કશું જ નથી જે વેદમાં ન હોય, એટલો બધો શ્રદ્ધા, એટલો બધો વિશ્વાસ છે. અને તેથી જ આ વેદના જ્ઞાનને આધારે જગતનું સર્જન કરવામાં આવ્યું. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. એ પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને પછી એને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે. પછી એ જ્ઞાનના આધારે બ્રહ્માજી જગતની સૃષ્ટિ કરે છે. એ જગતની સૃષ્ટિ કરાવવાનું જ્ઞાન બ્રહ્માજી વેદમાંથી પ્રાપ્ત કરે. સૃષ્ટિ માટે તો સર્વજ્ઞતા જોઈએ ને, જેનું સર્જન કરવાનું જ્ઞાન તો જોઈએ જ. એનું છે કે વેદમાં વેદ સર્વજ્ઞ છે. આ બધો શ્રદ્ધાનો સવાલ છે. આ રીતે વેદ તો એક જગતની, એમાં હિન્દુસ્તાનની ખાલી આ ભારતની જ નહીં, આ જગતને આ બધી તો મોટી શું કહેવાય એને વિભૂતિઓ છે, થાપણ છે, હેરિટેજ, વારસો. દુનિયાભરમાં આપણે સ્વામીજી કે આ ભાઈ પિરામિડ કે કોઈ ઘરનું નથી, આ દુનિયાનું છે. તેવી રીતે આ બધી વસ્તુઓ કોઈ એક એના માટે દાવો ના કરે કે માત્ર અમે જ અમારો જ આના પર અધિકાર છે. આ તો દુનિયાભરની વિભૂતિ. ભાઈ હિન્દુસ્તાનમાં પ્રગટ થયું બરાબર છે, પણ હવે માણસનું મન એટલું સંકુચિત છે ને, હિન્દુસ્તાનમાં પ્રગટ થયું મળે તમારું છે ને અમારું નથી વગેરે કરીને પછી એનો લાભ ન લે. બાકી બધું બધાનું હોય તો બધાનો લાભ મળે. પણ આ વેદો જે છે મહાન વિભૂતિ ભગવાનની જ્ઞાનનો મહાન ભંડાર છે. એમાં ઋગ્વેદ છે પ્રધાન વેદ છે, સૌથી પુરાણો અને સૌથી પ્રધાન. સામવેદ છે અને એ તો મુખ્યત્વે સામવેદની મહત્તા કે એનું વિશેષતા શું છે, એ ગીતિના રૂપમાં છે, ગાનના રૂપમાં છે, સંગીતના રૂપમાં છે. ખાસ કરીને ભક્તિ શાસ્ત્રમાં, ભક્તિમાં સંગીતનું બહુ મહત્વ છે.
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. એટલા માટે ભક્તિ સંપ્રદાયમાં બધા વેદમાં પણ આ સામવેદ છે ને એમને સૌથી વધારે લાગે, કારણ કે સંગીતમય છે. સામવેદની બધી ઋચાઓ છે મુખ્યત્વે ઋગ્વેદમાંથી જ આવનારી છે. વેદ તરીકે સામવેદ જુદો બહુ ન કહેવાય. એની વિશેષતા એ છે કે ઋગ્વેદમાં ગદ્ય અને પદ્ય બંને છે. મુખ્યત્વે પદ્ય થોડો ગદ્ય પદ્ય છે, સામવેદ માત્ર પદ્ય છે અને ગીતના રૂપમાં છે. અને સંગીત અને બધા સંગીતનું મૂળ સ્ત્રોત એમ પણ કહેવાય. એટલે આપણે બધું જોયું ને છાંદોગ્ય ઉપનિષદની અંદર સામ 5 પ્રકારનો 7 પ્રકારનો વગેરે જાત જાતની બધી એને કહેવામાં આવે આપણને. ઉદ્ગીત મધ્યમાં છે 5 અવયવનો 7 અવયવનો. એ પ્રકારે સામવેદ ભગવાન કહે છે. એટલે એ બધા વેદ તો મારી વિભૂતિ ખરા, પણ આ સામવેદમાં વિશેષ આ પ્રકારની છે. જ્ઞાન તો ખરું જ વેદમાં, જો જોડે આ સંગીત છે. ઈશ્વરની આરાધના માટે સંગીત બહુ મહત્વ ધરાવે છે. એટલે જ કહ્યું ને આપણે ગાઈએ છીએ ને રોજ રોજ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈ ગાયંત્યમ સામગાહ. સામનું ગાન કરનાર જેનું ગાન કરે છે, કોનું? પરમાત્માનું ગાન કરે છે. આ પ્રકારે વેદાનામ સામવેદોસ્મિ. વેદાંત લોકો કહ્યું સામવેદમાં છંદોગી ઉપનિષદ છે, તત્વમસી મહાવાક્ય છે વગેરે વગેરે. તો બધા વેદમાં બધી મારી વિભૂતિ છે, એમાં પણ વિશેષ કરીને સામવેદ મારી વિભૂતિ છે. એટલે સામવેદ છે એ ભગવાન છે એમ કરીને એનું ધ્યાન કરવાનો અર્થ એવો થયો. દેવાનામ અસ્મિ વાસવ. વાસવ ઇન્દ્ર, દેવતામાં ઇન્દ્ર છું. સુધી પ્રતાપી ઇન્દ્ર દેવતાનો રાજા છે, પ્રતાપી છે, તેજસ્વી છે સૌથી. ભલે એટલે ટૂંકમાં વૈદિક કાળમાં ઇન્દ્ર તો બહુ ઊંચું સ્થાન ધરાવતો હતો. પૌરાણિક કાળમાં પછી એનો બધો કચરો કરવામાં આવે વિચારનો ઇન્દ્રનો. આ બીજા દેવતાઓનું મહત્વ વધુ જ્યારે બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા તો છોડો, પણ વિષ્ણુ મહેશ વગેરે દેવતાઓનો દેવી. હવે એકનું મહત્વ તમારે કહેવું એટલે બીજાને તમારે થોડોક નીચો કરવો પડે. અને તેથી રામચંદ્રજીનું, કૃષ્ણ ભગવાન વગેરેના મહત્વનું ગાન કરવા માટે એવા દેવતાઓની સ્તુતિ કરે. સ્તુતિ કરે ત્યાંથી નથી અટકતા બહાર, પણ દેવતાઓને અનેક રીતે નીચા દેખાડે, એમને ઊંચા દેખાડવા માટે. બાકી વેદની અંદર તો ઇન્દ્ર જે છે એ ઉત્તમ સ્થાન ધરાવે છે. દેવાનામ અસ્મિ વાસવ. ઘણી બધી સ્તુતિ વગેરે પણ છે અને દેવતાનો રાજા પણ છે. વળી વજ્રભૃત શું છે ભાઈ? વજ્ર ધારણ કરનાર છે. વજ્ર એટલે વીજળી. આકાશમાં વીજળી હોય ને કેવી પડે ત્રાટકે, એ પ્રકારનું વજ્ર, એ પ્રકારનું અસ્ત્ર છે એની પાસે. આમ ત્રાટકે, નાશ કરી નાખે. અને ઇન્દ્રએ બહુ સેવાઓ કરેલી છે. કોઈ જમાનામાં પહાડોમાં પાંખો હતી, વિચાર કરો. પહાડોમાં પાંખો, પહાડ ઉડતા હતા. ઉડે એટલે ભાઈ જ્યાં જ્યાં ત્યાં બેસી જાય, જ્યાં કચડી નાખે ને. બધા લોકો ત્રાસી ગયા, ઇન્દ્ર પાસે ગયા કંઈક કરો. ઇન્દ્રે વજ્રથી બધા પહાડની પાંખો કાપી નાખી, પહાડો સ્થિર થઈ ગયા. એ બધી કેવી કેવી કથાઓ છે ને, બધી રોચક કથાઓ છે. બાળકોને બહુ મજા આવે, આપણને મજા આવે. આપણે તે વખતે નાના બાળકોને બહુ જ મજા આવે. એક છે ને પેલો સમુદ્ર છુપાઈ ગયો. કોણ હતો સમુદ્રમાં? કયો પહાડ? હનુમાનજી જ્યારે મૈનાક પર્વત, એ એમાં છટકી ગયો, સમુદ્રમાં જતો રહ્યો, એ બચી ગયો. એટલે પછી સમુદ્રને કે ભાઈ તું એમના આશરો આપ વગેરે. એટલે આવી રીતે સમુદ્રમાં પહાડ. પણ આ ઇન્દ્રમાં તો ઘણું બધું છે, ખૂબ બધી વસ્તુઓ કહેવામાં આવી છે. અને આપણે તો ઇન્દ્રને જાણીએ છીએ. ઇન્દ્ર પ્રજાપતિ પાસે જઈને કેવી રીતે બ્રહ્મજ્ઞાન બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરે છે. કૌશિકી ઉપનિષદમાં ઇન્દ્ર પોતે ગુરુ છે, પ્રતરદનને જ્ઞાન પ્રદાન કરનાર છે. એ પ્રકારે ઇન્દ્ર પ્રસિદ્ધ છે, પણ એને પરાક્રમમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે. ઋગ્વેદમાં ખૂબ વર્ણન છે ઇન્દ્રનું.
પુરંદર કહેવામાં આવે છે. પુરમ એટલે નગરીઓ છે એને તોડનારો. આ બધા અસુરોની નગરીઓ છે બધાને તોડનાર છે પુરંદર. એ પ્રકારે આનું ઘણું બધું ઋગ્વેદની અંદર વર્ણન છે. કેવા અસુરો નાશ કરનાર છે ઇન્દ્ર. એટલે આ પ્રકાર ઇન્દ્ર અત્યંત પ્રભાવશાળી શક્તિશાળી દેવતા છે. અને શક્તિનો દેવતા તો છે જ, કર્મનો દેવતા છે, આપણા હસ્તનો દેવતા છે, બાહુનો દેવતા છે. એ પ્રકાર પણ એટલે કહ્યું ને કે ભાઈ શું છે, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યક્ષભિઃ સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ. બરાબર છે. જેની ખ્યાતિ અત્યંત પ્રસિદ્ધ છે, ઇન્દ્ર અમારા પર કૃપા કરો. એટલે આ પ્રકારે ઇન્દ્ર જાણે છે. ઇન્દ્રના ધ્યાન દ્વારા ઇન્દ્રની જે વિશેષતા છે એને પરમેશ્વરની છે. ઇન્દ્ર ધીમે ધીમે આપણામાં જતો રહે અને પછી એની જે વિશેષતા છે ને એના પર ધ્યાન આવે. એ પરમેશ્વરની છે. પરમેશ્વર એમ કરતાં 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 એ આલંબના નામ ઓછામાં ઓછા મહત્વના બનતા જાય અને એમાં જે પેલું પરમેશ્વર તત્વ છે વધુ વધુ મહત્વનું બનતું જાય. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. બધી ઇન્દ્રિયોમાં હું મન છું. મન માટે બહુ જ કહેવામાં આવ્યું. એટલે મનોબ્રહ્મેતિ ઉપાસિતા. ટૂંકમાં આ મનમાં બ્રહ્મનો આરોપ કરીને છંદો કે આપણે જોયું કે મનમાં અને બ્રહ્મમાં ઘણું સામ્ય છે. એટલા માટે મનમાં અનેક બધી વૃત્તિઓ છે, સર્વત્ર ફેલાયેલું છે, સર્વવ્યાપક છે. અને બ્રહ્મ પણ સર્વવ્યાપક છે, બધાને વિષયીકરણ કરનાર છે મન. આ પ્રકારે મનમાં અને બ્રહ્મમાં કે પરમેશ્વરમાં ઘણી એ સામ્ય કંઈક શોધી કાઢવું પડે આપણે. આ તો વિભૂતિ એટલે મહાનતા એની છે. તે તો મનની શું મહાનતા છે ભાઈ આપણે અત્યારે વિચારીને એ પ્રકારે મન કેવી રીતે ભગવાનની વિભૂતિ છે અને તેથી મન જ ભગવાન જે છે બટે. એટલે એ કહ્યું ને મત બુદ્ધ્યાવપાસ છે એમ કહ્યું. મન ભગવાન વિભૂતિ અર્થાત મન ભગવાન છે એ પ્રકારે ધ્યાન કરવાનું. તો કયું ઉપનિષદમાં પણ મન માટે કહેવામાં આવ્યું ને વીજળા ચમકારા જેવું આમ આવે અદૃશ્ય, આમ એકદમ અદૃશ્ય થઈ જાય. એ પ્રકારે ત્યાં આ મનને પણ જેમ બ્રહ્મ છે એકદમ પ્રગટ થયું અને અદૃશ્ય થઈ ગયું એવી રીતે. તો ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. આમ તો મનને લગામ કહેવામાં આવી. બધા ઇન્દ્રિયો છે એનું નિયંતા કહેવામાં આવ્યા. ભલે ભગવાન મનને ઇન્દ્રિયોનું એક ગણે છે બરાબર છે, પણ કરણ તો ખરું જ. હવે ઇન્દ્રિયો બાહ્ય કરણ છે, મન અંતઃકરણ છે, કરણને સમાનતા છે. એ પ્રકારે મનને ઇન્દ્રિયોને એક ગણવામાં આવ્યું. પણ એ રીતે મન છે બધી ઇન્દ્રિયોનું માર્ગદર્શક છે, નિયંત્રણ કરનાર પણ છે. બુદ્ધિ નહીં. બુદ્ધિ તો માત્ર મનને કહે શું કરવાનું, બધું કામ કરનાર મન, બધો વ્યવહાર કરનાર મન છે. દુનિયા સાથે સંપર્ક કોનો છે? મનો છે. વ્યવહાર કોણ કરે છે? મન કરે છે. એ મન પછી બુદ્ધિને જે પ્રકારની વિગત આપે એ પ્રકારે બુદ્ધિ પછી નિશ્ચય કરે, નિર્ણય લે અને પાછું મનને કે ભાઈ મન વડે એ નિર્ણયનો અમલ થાય. નાય કરે ને કરાય ખરું, જેમ ફાવે એમ કરે. એટલા માટે મન આપણી સૌથી બુદ્ધિ તો ખરી જ જાણે. સમજ બુદ્ધિમાં હોવાને કારણે સમજમાં તો પરિવર્તન આવવું જોઈએ. પણ મન કોને કહેવાય? જે સમજ છે ને એ જ્યારે આપણા વ્યવહારમાં આવી કે આપણા સ્વભાવમાં આવી, એ સમજ છે ને એ સ્વભાવ બની, એટલે વાસના સ્વભાવ બની ગઈ. એકની એક સમજના આધારે સતત વર્તન કરવામાં આવે ત્યારે પછી સ્વભાવ બની ગયો. એટલે અત્યારે મન જે છે એ જે પ્રકારની સમજ હતી એ સમજ અત્યારે એ સમજનું પરિણામ મન છે. સ્વભાવ પરિવર્તન લાવવું એટલે વ્યવહાર કરનાર મન છે. ઇન્દ્રિયોને આદેશ આપનાર મન છે. જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયોને બધાને આદેશ આપનાર મન છે. ઇન્દ્રિયો જે વિગતો લાવે એ પ્રાપ્ત કરનાર મન છે. એ બધાનું પછી સંકલન કરનાર પણ એ છે કે ભાઈ આ આંખો કાઢે રંગ જોઈએ, આંગળીઓ છે સ્પર્શ કરે,
એમ કહે પછી આ શું વસ્તુ છે એ નિર્ણય મન કરે. જે પ્રકારની એનામાં સ્મૃતિ છે ભૂતકાળની, એ પરથી નિર્ણય કહે કે આ પુસ્તક છે. આંખો નથી કહેતી આ પુસ્તક છે. કોણ કહે છે? મન કહે છે આ પુસ્તક છે. એટલે આને ટૂંકમાં આ બધું પ્રત્યભિજ્ઞા જ કહેવાય. દરેક વસ્તુ ઓળખવી. ચાલો ટૂંકમાં મન તો બહુ જ મહત્વની આપણી મહાન ભેટ છે ભગવાન આપેલી. આપણા વ્યક્તિત્વમાં પ્રત્યેક ઇન્દ્રિય ભગવાનની મહાન ભેટ છે કે જોવું ને સાંભળવું કે જરાય સામાન્ય વસ્તુઓ જ નથી. એ બધી ભગવાનની વિભૂતિ છે, બધી જ ઇન્દ્રિયો. એમાં મન છે એ તો વિશેષતા. એટલે મન અદ્ભુત વસ્તુ છે. જેમને વિચારીએ તેમ તેમ જોઈએ કે ભગવાનની કેવી મહાન કૃપા અને કેવી મહત્તા એ પ્રગટ થાય છે. એ પ્રકારે મન જે છે એ ભગવાન છે, એ પ્રકારે ઈશ્વર છે, પરમેશ્વર છે. એટલે ધ્યાન કરવું જોઈએ. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામ અસ્મિ ચેતના. હવે એ વસ્તુ અહીં એટલી કહી છે. આટલું ક્યાં? 569 પાન પર. ભવંતી ઇતિ ભૂતાની શરીરાણી. બધા ભૂતોમાં હું ચેતના છું. ભૂત એટલે શું? તો પંચમહાભૂત, જેનો આ દેહ બનેલો છે, ઉપાધિ બનેલી છે. એટલે એમણે સમજાવ્યું કે ભાઈ ભૂતાની ભવંતી ઇતિ ભૂતાની એટલે આ ભૂતાની અર્થાત પંચમહાભૂત સમજવાના. એટલે એમાંથી સર્જાયેલું શરીર સમજવાનું. જીવાધિષ્ઠિતાની. શરીર કોને કહેવાય? જેનો અધિષ્ઠાતા જીવ છે. આ શરીરસ્ય અમૃતસ્ય અધિષ્ઠાનમ મર્ત્યમ વા ઇદમ શરીરમ મૃત્યુના આત્મ. આમ જે મર્ત્ય શરીર છે એનો અધિષ્ઠાતા છે, એમાં નિવાસ કરનાર છે, ચેતનતા પ્રદાન કરનાર છે એ પરમાત્મા છે. પણ એ પરમાત્મા બહુ ઊંચો છે અત્યારે. પણ એની અત્યંત જે આપણે જે અનુભવી શકીએ એ પરમાત્મા હવે કઈ છે? આ ચેતના. એટલે સેન્શિયન્સી. કોન્શિયસનેસ એક વસ્તુ છે, ચેતના બીજી વસ્તુ છે. કોન્શિયસનેસ મૂળભૂત સિદ્ધાંત છે અસ્થિ ભાતિ પ્રિયમ. ભલે કોન્શિયસનેસ શબ્દ જે વાપરે છે વિદેશની અંદર, એ તો માત્ર મન માટે જ વપરાય છે. એનો કોન્શિયસનેસ કે કારણ કે એથી આગળ તો વધી શકાય જ નહીં ને. બહુ બધા લોકો એના માટે મન ચૈતન્ય એટલે મન. એટલા જ માટે બૌદ્ધ લોકોને કહેવામાં આવે ને કે બધા નિરીશ્વરવાદી છે, ફરાણાવાદી છે, શૂન્યવાદી છે, ક્ષણિકવાદી છે વગેરે. પણ મન એ ભગવાન નજીકમાં નજીક છે. ભૂતાનામ. હવે મન દ્વારા એટલે પરમાત્માની ચેતના છે પહેલા મનમાં આવે, મનમાંથી ઇન્દ્રિયમાં આવે, ઇન્દ્રિયમાંથી દેહમાં આવે. એટલે ચૈતન્ય પરમાત્મા છે એની સૌથી સ્થૂળ અભિવ્યક્તિ કઈ છે? આ ચેતના. જીવ અધિષ્ઠિતાની. જીવ જ્યાં પણ ચેતના છે, ચેતના એ ખરેખર તો ચૈતન્ય પરમાત્મા છે. ચૈતન્યની આ ઉપાધિ દ્વારા થતી અભિવ્યક્તિ. એમ કહેવાય ચૈતન્ય છે ઉપાધિમાં પ્રતિબિંબિત થયો. એ રીતે ઉપાધિને ચેતનતા પ્રદાન કરવામાં આવે. એટલે આમ કહેવાય કે બુદ્ધિવૃત્તિ જે છે પહેલા ચેતનવંતી બને, એ સર્વત્ર વ્યાપ્ત છે. એ વસ્તુ છે આ બુદ્ધિવૃત્તિ ચેતન વૃત્તિ છે. એ દેહને ચેતનતા પ્રદાન કરે છે. તેષામ મધ્ય ચેતના બુદ્ધ્યાદિ સ્થૂલાંતમ સર્વં ચેતયતિ ચેતના સાભાસા બુદ્ધિવૃત્તિ. બુદ્ધ્યાદિ સ્થૂલાંતમ. બુદ્ધિથી માંડીને સ્થૂળ શરીર સુધી જે સમગ્ર આપણું વ્યક્તિત્વ છે, સર્વં ચેતયતિ. જે બધાને ચેતયિતા ટૂંકમાં આ બધાને ચેતનવંતી બનાવે છે એને ચેતના. જે ચેતનવંતી બનાવે એનું નામ ચેતના. કોને ચેતન બનાવે? આપણા સમગ્ર વ્યક્તિત્વને. શાનું બને? બુદ્ધિથી માંડીને સ્થૂળ શરીર બુદ્ધિ આવે, મન આવે, ઇન્દ્રિયો આવે અને સ્થૂળ શરીર આવે. આ બધાને ચેતન બનાવનાર જે છે એ ચેતના. એ કોણ છે? બુદ્ધિવૃત્તિ. અહમ વૃત્તિ કહો, બુદ્ધિવૃત્તિ કહો. જે સૌથી સૂક્ષ્મ છે એના માટે ભગવાન પરમાત્માની ચેતનતા ઝીલનારી આ બુદ્ધિવૃત્તિ છે.
સૌથી પહેલાં ચેતનવંતુ કોણ બને? આ બુદ્ધિ બને. દેહ ચેતના મગાત, અને પછી એ રીતે એની ચેતનતા વ્યાપે બુદ્ધિમાંથી મનમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં. આ પ્રકારની પ્રક્રિયા આપણે સમજાવવામાં આવે. કેમ? કારણ કે આપણે સવારે જાગૃત થઈએ ત્યારે આ પ્રકારે ધીમે ચેતના પ્રસરતી હોય છે. સૌથી પહેલાં માત્ર એક સામાન્ય ચેતના હોય, પછી અહમવૃત્તિ આવે, પછી ધીમે ધીમે ઇન્દ્રિયોની સભાનતા આવે, દેહની સભાનતા આવે, આસપાસની સભાનતા આવે. આમ સભાનતા છે એ ધીમે ધીમે પ્રસરતી હોય છે. એ જ કહેવામાં આવ્યું કે આ રીતે ચેતનતા આવી રીતે વ્યાપતી હોય છે. તો સર્વમ ચેતી ચેતના સાભાસા બુદ્ધિવૃત્તિ, આભાસ સહિતની બુદ્ધિવૃત્તિ. બુદ્ધિવૃત્તિમાં આ પ્રકારની ક્ષમતા છે, એનો સ્વભાવ છે કે ચૈતન્યની ચેતનતાને ઝીલે, પ્રતિબિંબિત કરે. એ બુદ્ધિનો સ્વભાવ છે. એ બુદ્ધિ જ્યાં હોય ત્યાં આભાસ હોવાનો છે. જ્યાં જળ હોય ત્યાં સૂર્યનું પ્રતિબિંબ પડવાનું જ. જ્યાં બુદ્ધિ હોય ત્યાં ચેતનતા હોય જ. એટલે આભાસ સહિતની બુદ્ધિ, અને પછી એ ચેતનવંતી બની એ સમગ્ર વ્યક્તિત્વને ચેતનવંતી બનાવે. એટલે ચેતનાનો અર્થ બુદ્ધિવૃત્તિ કરવામાં આવે છે. આભાસ સહિતની બુદ્ધિવૃત્તિ એટલે ચેતના. સા અહમઅસ્મિ ઇતિ, ભગવાન કહે એ હું છું, ચેતના હું છું. હવે એમણે બુદ્ધિવૃત્તિ એવો જ અર્થ કર્યો. બાકી ચેતના એટલે જે સચેતતા આપણે જોઈએ છીએ એ ચેતના. જે સજીવ પ્રાણીમાં છે, જે પ્રાણીને જીવંત બનાવે છે. જે જ્યારે વિદાય લે ત્યારે પ્રાણી નિર્જીવ બની જાય. સજીવ કોણ બનાવે છે? આ ચેતના ઉપાધિને સજીવ જીવ સહિતને બનાવે. એ ચેતના વિદાય લે ત્યારે આ ઉપાધિ નિર્જીવ બની જાય. એટલે જીવંતતા પ્રદાન કરનારા ચેતના, ચૈતન્ય નહીં. એટલે કહ્યું શું? વિદાય લે છે, આ ચેતના વિદાય લે છે. એટલે બુદ્ધિવૃત્તિ આપણે ભલે કહીએ પણ ખરે સૂક્ષ્મ શરીર કહી શકાય. બુદ્ધિ સૂક્ષ્મ શરીરમાં બુદ્ધિવૃત્તિ સૌથી સૂક્ષ્મ છે. પહેલાં સૂક્ષ્મ શરીર છે એ ચેતનવંતુ બને, એ દ્વારા સ્થૂળ શરીર ચેતનવંતુ બને. તેથી વિદાય લે કોણ? આ ચેતના વિદાય, ચૈતન્ય વિદાય ના લે. આત્મા વિદાય ના લે. ચૈતન્ય સ્વરૂપ આત્મા વિદાય ના લે. એ ક્યાં જાય વિદાય લઈને? એની વિશેષ આત્માની વિશેષ અભિવ્યક્તિ કઈ છે? આ ચેતના એ સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થાય, દ્વારા સ્થૂળ શરીરને ચેતનવંતુ બનાવે. એ વિદાય દ્વારા જીવ નિર્જીવ બની જાય. ઉપાધિ નિર્જીવ. સજીવ ઉપાધિને સજીવતા પ્રદાન કરનારને આપણે ચેતના કહીએ. એ ચેતના ભગવાનની વિભૂતિ છે. તો ભૂતાનામ અસ્મિ છે. ભગવાને કહ્યું પણ ખરું ને, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ. એ ક્ષેત્રમ એટલે ચૈતન્ય નથી, એ ક્ષેત્ર છે. અર્થાત એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. એ ક્યાંય જતો આવતો નથી. એવું નથી કે ચૈતન્ય ચાલી ગયો માટે આ નિર્જીવ બન્યો, એવું નથી. ચેતના ચાલી ગયા માટે નિર્જીવ બન્યો. એ ચૈતન્ય તો બધા જળમાં છે. નિર્જીવ કે બધા પદાર્થો ચૈતન્ય તો છે જ, દરેક નામ રૂપમાં. અસ્થિ ભાતિ પ્રિય, જેને આપણે જળ પથ્થર કહીએ એમાં એ ચૈતન્ય તો છે જ. પણ આપણી બધું બુદ્ધિમાં આપણે ચૈતન્યને ચેતના સાથે સરખાવતા હોય. દુનિયાભરમાં બધા ચૈતન્ય અને ચેતનાને ચૈતન્ય કહેવામાં આવે છે. એટલે આમાં ચૈતન્ય નથી અને પેલામાં આમાં છે, એવું થયું. પણ ટેબલ ખુરશીમાં ચેતના નથી. આ દેહમાં ચેતના છે, એ ભેદ છે. કેમ ચેતના નથી? કારણ કે એમાં સૂક્ષ્મ શરીર નથી, આમાં સૂક્ષ્મ શરીર છે. એટલા ચેતના એ પરમાત્માની વિશેષ અભિવ્યક્તિ છે. અને માટે એ ભગવાનની બધા ભૂતોમાં આખું શરીર ને બધી વસ્તુ ભગવાનની વિભૂતિ છે. પણ એમાં આ ચેતના ભગવાનની વિશેષ અભિવ્યક્તિ છે. સાહમસ્મિ ઇતિ. એ રીતે ભગવાનના ધ્યાન માટે ચેતનાને પણ વિભૂતિ કહેવામાં આવે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कर केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।